બોલો શ્રી વલ્લભાધીશ કી જય. સત્યમ પરમ ધીમહિ. યુકેના બધા જ વૈષ્ણવોને અને ખાસ કરીને લંડનના વૈષ્ણવોને વધાઈના સમાચાર આપતા અત્યંત આનંદનો અનુભવ થઈ રહ્યો છે. પ્રતિવર્ષ પીપી યુકેના તત્વાધાનમાં એવં શ્રીનાથજી હવેલી શેડબરીના તત્વાધાનમાં દર વર્ષે એક નવા વિષય સાથે આપણે ભગવત ચર્ચા અને ભગવત સત્સંગ કરતા હોઈએ છીએ. અને આ વર્ષે તો વિશેષ આનંદ એ વાતનો પણ છે કે અધિક માસ પણ આવી રહ્યો છે અને એ જ અધિક માસ અંતર્ગત આપણા પીપી યુકે દ્વારા ધામેચા હોલમાં 29th મેથી લઈને 4th જૂન સુધી એક અલૌકિક કૃષ્ણ કથા રસપાનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમારા દ્વારા કૃષ્ણ લીલાઓનું અદ્ભુત રીતે અને કૃષ્ણ લીલાઓનું રસાત્મક અને ભાવાત્મક અને સિદ્ધાંતિક રીતે વર્ણન પણ થશે. અને ખાસ કરીને આ કથા દરમિયાન આપણે પ્રથમ જ વાર પુરુષોત્તમ સહસ્ત્રનામ પોથી પારાયણનું પણ આયોજન રાખેલું છે. તો જે વ્યક્તિઓ, કારણ કે જુઓ, અધિક માસની અંદર સૌથી વધારે મહત્તા કઈ હોય ને તો એ ભગવદ નામ જપની હોય છે. અને પુરુષોત્તમ સહસ્ત્રનામ શ્રી મહાપ્રભુજી દ્વારા રચિત, અને એમ કહેવાય છે કે એકવાર પણ પુરુષોત્તમ સહસ્ત્રનામનું પારાયણ આપણા દ્વારા થાય તો સંપૂર્ણ શ્રીમદ ભાગવતજીના વાંચનનું ફલ એના દ્વારા પ્રાપ્ત થતું હોય છે. તો જે પણ પોથીજીના યજમાન બનશે એમના દ્વારા આ પુરુષોત્તમ સહસ્ત્રનામનું પારાયણ, એનો જપ પણ ત્યાં સંપન્ન થશે. તો એક અલૌકિક લાભ છે. જો હજી જોડાયા ન હો તો આ દિવ્ય ઉત્સવની અંદર પોથીજીના યજમાન બનીને પણ આ અલૌકિક લાભ લઈ શકીએ. અને જો ભગવદ નામ લઈએ અને પ્રભુના દર્શન થાય એ ફલ છે. વિશેષ ઉત્સવ અને આનંદનો વાત એ પણ છે કે આ કથા દરમિયાન જે પણ મનોરથ થશે એ મનોરથમાં આપણા શેડબરી શ્રીનાથજી હવેલીમાં બિરાજતા શ્રી બાલકૃષ્ણલાલજી શ્રી લાલન સ્વયં પધારશે અને લોકોને, વૈષ્ણવોને બધાને દર્શનનો લાભ પણ પ્રાપ્ત થશે. તો એક અલૌકિક લાભ છે. ભગવદ નામ જપ, કથા શ્રવણ અને ભગવદ દર્શન, એનાથી વધીને બીજું ફલ શું હોઈ શકે. અને એક વિશેષ લાભ રૂપે આખો અધિક માસ પીપી યુકે દ્વારા સંકલ્પ કરવામાં આવ્યું છે કે આપણી હવેલીથી વૈષ્ણવોને પ્રસાદ વિતરણ કરવામાં આવે. અને જો આપણે ત્યાં કહેવાય ને કે વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવો એનાથી મોટો કોઈ યજ્ઞ નથી. તો આખો અધિક માસ દરમિયાન આપણી હવેલીથી જે પણ વૈષ્ણવ આવે એમને પ્રસાદ વિતરણનો સંકલ્પ કરવામાં આવ્યો છે. તો એની અંદર પણ જે લોકો જોડાવા માંગતા હો, જો આપણા દ્વારા અધિક માસની અંદર વૈષ્ણવ જે પણ દર્શન માટે આવે એને રંચક કણિકા પણ આપણા દ્વારા મળે ને, એનાથી વિશેષ ફલ બીજું શું હોઈ શકે. અને કહેવાય ને, જાણે અજાણે થયેલા કોઈ પણ દોષો હોય, મોટામાં મોટા દોષો હોય, એનો પરિહાર આપણા પુષ્ટિ માર્ગમાં વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવવાથી થાય છે. તો તમે પણ જ્યારે આ ઉત્સવમાં નિમિત્ત બનવા માંગતા હો, અને જો આખા મહિના દરમિયાન આ પ્રસાદ વિતરણ આપણી હવેલીથી થવાનું છે, તો યદિ તમને એમ લાગતું હોય કે જે તારીખે તમારો જન્મદિવસ આવતો હોય તો અધિક માસની એ તારીખ સિલેક્ટ કરીને એ દિવસે તમારા દ્વારા, તમારા બાળકો દ્વારા, તમારા ફેમિલીના મેમ્બર્સ દ્વારા પ્રસાદ વિતરણ કરાવી શકો છો. કોઈ તિથિ તમે સિલેક્ટ કરીને પણ આ અધિક માસ દરમિયાન તમારી એનિવર્સરી હોય કે તમારો જન્મદિવસ હોય, કોઈ પણ મંગલ પ્રસંગ હોય, એની યાદમાં યા એને ઉત્સવ મનાવવાના રૂપે મહાપ્રસાદ લેવડાવી શકો છો. તો આ અલૌકિક લાભ પ્રાપ્ત આપણે કરવાનો છે. તો શીઘ્રથી શીઘ્ર તમારું નામ લખાવી કાર્યકર્તાઓનો સંપર્ક કરી આ અલૌકિક લાભ જે મળવા જઈ રહ્યો છે એમાં આપણે નિમિત્ત બનીએ. શુભમ.